સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા મહારાષ્ટ્રના પરભણીમાં થયેલ લાઠીચાર્જ મુદ્દે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયું। મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રતિકૃતિમાં અજાણ્યાએ ટીકળખોર સમૂહ દ્વારા વિટંબણા કરાતા તે બનાવમાં રોષે ભરાયેલ આંબેડકરી જનતા દ્વારા થયેલ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અટક કરેલ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીઓને પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું, જેથી કરીને પોલીસ દ્વારા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીઓનું કસ્ટડિયલ ડેથ હત્યા થયેલ હોય જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડો અને કાન આડા કરી રહી હોવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ લાજ બચાવવા ગેરકાયદેસર રીતે સદ્રહુ હત્યાના બનાવમાં મિસગાઈડ કરી હત્યાના કાવતરાને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા અને પ્રશાસનના બેચેલ રાજકીય વર્ગ ધરાવતા સમૂહ દ્વારા સદર બનાવને દબાવી દેવાનો પ્રયાસ કરતા અને સદર વિટંબણા કાંડ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ સમૂહ તથા પડદાની પાછળ રહી રાજકીય વર્ગ ધરાવતી અને સદર હત્યાકાંડને દબાવવાનો પ્રયાસ કરનાર તમામ સમૂહ વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય બિન પક્ષપાતી ન્યાયિક સમિતિનું ગઠન કરી ન્યાયિક તપાસ કરી દોષિત સામે એટ્રોસિટી એક્ટ તથા હત્યાના ગુનાની ન્યાયિક કાર્યવાહી ચલાવી દોષિતને ફાંસીની સજા થાય તેવી ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવા તે ઉપરાંત નીચે જણાવેલ 5 મહત્વના મુદ્દાઓની માંગણી પર પ્રસ્થાપિત પ્રશાસન દ્વારા વહેલી તકે કાર્યવાહી કરી ન્યાય અપાવવા બાબતે રજૂઆત કરાઈ। શહીદ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના પરિવારને સરકાર તરફથી 20 લાખ પૂરાનું વળતર ચૂકવવું તથા તેમના પરિવારમાંથી યોગ્ય વ્યક્તિને કેન્દ્ર સરકારમાં સરકારી નોકરી આપવી, ઉપરોક્ત ભારતની સંવિધાનની વિટંબણા બનાવવા બાબતે સામેલ તમામ તિકડખોર આરોપીને સામે ભારતીય સંવિધાનના અપમાન બદલ તાત્કાલિક ભારતની ન્યાય સંહિતા કાયદા અનુસાર દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ। મારું નામ પ્રતિમાબેન બોરસે છે। આજે અમે પરભણી જિલ્લામાં જે કાંડ થયું છે, જે સોમનાથ ભીમ સૈનિક જે છે અમારા સમાજના, તેમને જે 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવેલું હતું ને જે ટોર્ચર કરવાના આટલું ગંભીર ઈજા પહોંચી ગઈ હતી અને એમનામાં જ એમનું મૃત્યુ થઈ ગયેલું છે, તો અમારું એના પર જાહેર નિષેધ છે। અને એક જ કહેવા માંગીશ કે ભારતના શાસન કરતા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી છે, એમનું જે શાસન ચાલે છે અને અમારા દલિત સમાજમાં, બહુજન સમાજમાં જે અન્યાય અત્યાચાર થઈ રહ્યું છે એ જરૂરથી બંધ થવા જોઈએ છે। એ જ અમારી કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર સાથે માંગણી છે। જય ભીમ, જય સંવિધાન। જી, મારું નામ જીતુભાઈ ઢીવરે છે, આંબેડકર સમાજના યુવા અગ્રણી। જે આજે રજૂઆત લઈને આવ્યા છે અમે, જે મહારાષ્ટ્રની અંદર પરભણી જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સંવિધાન મૂકેલું હતું કાચની પેટીમાં। એ સંવિધાનને એક અજાણી ઇસમ દ્વારા ને તોડવામાં આવ્યું છે ને એ સંદર્ભમાં જે અમારા સમાજના ભીમ સૈનિક હતા એ સંદર્ભમાં એ લોકોએ આવેદન આપવા માટે ગયેલા હતા, એ માટે એમની ધરપકડ કરી છે ને એમને ઘરેથી ઉચકીને એને મારહાણ કરી છે ને લાઠીચાર્જ એમની કરી છે, એને જેલ ભેગા કર્યા છે। જેલ ભેગાની અંદર એને તકલીફ થવા લાગી, હોસ્પિટલ લઈ જતા એનું નિધન થયું છે। એના કારણે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે જે મહારાષ્ટ્રની અંદર ઘટના ઘડી છે એની માટે જે સૂર્યવંશીભાઈ છે એમને ન્યાય મળવું જોઈએ ને એને જે મહારાષ્ટ્ર શાસન દ્વારા જે 10 લાખ રૂપિયાનું માનધન આપવાના છે એને 10 લાખ રૂપિયા સુધી ન લેતા એને 50 લાખથી 1 કરોડ સુધી આપવા મળવું જોઈએ, એવી અમે માંગ સાથે આજે કલેક્ટર કચેરીમાં આવ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।